પ્રણામ, નમસ્કાર, શુભ સવાર. એકચ્યુઅલી આપને આજે આ વિડીયો મળે એવી ઈચ્છા હતી, પણ આજે હતો રવિવાર, અને રવિવાર હતો તો બાળકો માટેની જે ક્રમશઃ સળંગ વાર્તા ચાલે છે, 7 ભોંયરાનો ભેદ, એ સંદર્ભ હોવાથી આજે આ વિડીયો આપણે નથી મળતો. આપણે જોશો કાલ, પણ તમને સારા વાચક તરીકે, જ્ઞાની તરીકે ખબર હશે કે આજનો દિવસ એ વિશિષ્ટ દિવસ છે. 4 જાન્યુઆરી દુનિયાના ઇતિહાસમાં એક વિશિષ્ટ દિવસ તરીકે છે. આજે એક બહુ ઉપકારક કામ થયેલું, અને જેના જન્મદિવસના નિમિત્તે આજનો દિવસ મનાવાય છે, એ મહાન વ્યક્તિને આપણે યાદ કરવાની છે. સમજીએ. અને આભાર. સૌજન્ય, પ્રિય, બહોળો ફેલાવો ધરાવતા લોકપ્રિય વર્તમાનપત્ર સંદેશનો, કે જેમાં આ માહિતી મને મળી. સરસ મજાનો લેખ 2 વ્યક્તિએ લખેલો છે. મયુર પાઠક સાહેબે પણ લખેલો છે, અને જયેશ ઠકરારે પણ લખેલો છે. એમાંથી બંને લેખ બહુ સારા છે. એમાંથી જે મયુર પાઠક સરનો આભાર, કે જેમનો આધાર લઈને આજનો આ વિડીયો છે વિશિષ્ટ દિવસ માટે. અંધેરા મિટતા નહીં હૈ, અંધેરા મિટતા નહીં है, मिटाना पड़ता है. अंधेरा मिटता नहीं है, मिटाना पड़ता है. बुझे चिरागों को फिर से जलाना पड़ता है. अंधेरा मिटता नहीं है, मिटाना पड़ता है. बुझे चिरागों को फिर जलाना पड़ता है. અંધત્વની અંધારી રાતમાં તારા તરીકે ચમકનાર મહાન વ્યક્તિ વિશેની આજે વાત છે. 4 જાન્યુઆરી વિશ્વભરમાં વિશ્વ બ્રેઇલ ડે તરીકે ઉજવાય છે. બ્રેઇલ લિપિના શોધકના માનમાં આજનો દિવસ ઉજવાય છે. એની પાછળની એક ઘટના જોઈએ આપણે. ફ્રાન્સના પાટનગર પેરિસની એક શાળામાં એક સૈનિક અધિકારી પધારેલા. શાળાના બ્લાઇન્ડ છોકરાઓ માટે જે શાળા હતી એ અંધજનો માટેની, બાળકોને બ્લાઇન્ડ છોકરાઓ માટે હતી. આ સૈનિક અધિકારી, કે જેનું નામ હતું ચાર્લ્સ બાર્બિયર, એમને ઈચ્છા હતી કે અંધ બાળકો પણ કોઈક રીતે વાંચતા લખતા થાય. એમનો અનુભવ હતો કે યુદ્ધમાં સૈનિકો રાતના સમયે આંગળીના સ્પર્શથી સંદેશો વાંચી શકતા તેવા કોડ બનાવેલા. હવે એ કોડ હતા 12 અંકમાં. 12 કોડને આધારે સૈનિકો રાતના અંધારામાં પણ દુશ્મનોને ન ખબર પડે એ રીતે સંદેશાની આપ-લે કરી શકતા. એને એમ થયું કે તો સ્ટુડન્ટ્સ કેમ ન કરી શકે. એટલે એમના સ્કૂલના ટીચર્સ સાથે એ વાત કરી કે આ લિપિ છે કે જે યુદ્ધમાં સૈનિકો યુઝ કરે છે, આવું ન થઈ શકે. પણ ત્યાંના ટીચર્સે કીધું ના, આ શક્ય નથી, આ ન બને. હવે આ દરમિયાન આ આખી ઘટના જ્યારે ચાલતી હતી ત્યારે એક વિદ્યાર્થીને રસ પડ્યો. એનું નામ લુઈસ બ્રેઇલ. એને વિચાર્યું કે જો સૈનિકો અંધારામાં વાંચી શકતા હોય તો બ્લાઇન્ડ શા માટે નહીં, આંધળા લોકો કેમ ન વાંચી શકે. તો એને ખૂબ મહેનત કરી, ખૂબ અભ્યાસ કર્યો, અને પછી 12 બિંદુ જે કોડ હતા એ 12 બિંદુમાંથી એને 6 બિંદુ કર્યા, અને એક સરસ મજાની બ્રેઇલ લિપિ તૈયાર કરી, કે જેના આધારે વિદ્યાર્થીઓ અક્ષરો ઓળખી શકે, અંકો ઓળખી શકે, સંગીત કરી શકે, ગણિત કરી શકે, ટૂંકમાં બધું જ એ કરી શકે. જ્યારે એને શિક્ષકોને કીધું કે આ રીતે થઈ શકે, 6 ડિજિટની મેં બનાવી છે, અને માત્ર 15 વર્ષનો ત્યારે હતો. વિચારો, માત્ર 15 વર્ષની આયુ ધરાવતા લુઈસ બ્રેઇલે જ્યારે શિક્ષકોને
આ સમજાય. પણ શિક્ષકોએ કીધું કે ના આ શક્ય નથી, એને નકારી કહી. અને અમે તમે જુઓ છો કે સમાજ કોઈ પણ નવી વાત હોય ને તો એને તરત સ્વીકારતો નથી, પણ પછી એ સ્વીકારાય અને જગતનો ઇતિહાસ આજે આપણે જોઈ છીએ અલગ બન્યો. એટલે આપણે 4 જાન્યુઆરીએ વર્લ્ડ બ્રેલ ડે ઉજવાય છે. આ લિપિના શોધક લુઈસ બ્રેઇલના જન્મદિવસની યાદમાં 15 વર્ષના લુઈસે જ્યારે લિપિ શિક્ષકોને બતાવી ત્યારે વિરોધ કર્યો, પણ આજે જગતભરના અંધજનો માટે એક ઉપકારક છે. કરુણતા કેવી છે કે 43 વર્ષની વયે લુઈસ બ્રેઇલનું અવસાન, અને પછી એની લિપિ સ્વીકારવામાં આવી, અને પછી એના મૃત્યુ પછી એની યાદમાં આજે આ દિવસ પણ મનાવાય છે. પણ ત્યારે જીવતા હતા ત્યારે એની કદર ન થઈ. એ કહેતા, અંધજનોને કહેતા કે તમે લાચાર, માયુસ, બેચારા નથી. તમે લાચાર, બેચારા કે માયુસ નથી. લખો, વાંચો, વિચારો. અંધકાર આંખોમાં નથી, પરંતુ અંધજનોની સમસ્યા સમાજ સ્વીકારી શકતો નથી કે સમજી શકતો નથી, જોઈ શકતો નથી. અંધકાર તો ખરો તે છે. આપણે પણ આપણી આસપાસના આવા અંધજનો હોય કે જેમને સરસ મજાનો શબ્દ હોય તો આપણે વાપરીએ છીએ, પ્રજ્ઞાચક્ષુ હોય. સદાનંદજી મહારાજ યાદ કરો, નાની વયે એમની આંખો જતી રહેતી. દુનિયાભરનું તત્વજ્ઞાન એમના મોઢેથી આપણે સાંભળી અભિભૂત થવાય છે. આજે પણ એમના પુસ્તકો 10 વોલ્યુમના સેટ વાંચીએ કે એમના પ્રવચનો એને સાંભળી એમ થાય અદ્ભુત સંગીતકાર થઈ ગયા, એવા અદ્ભુત કે જેમને આંખો નહોતી પણ અદ્ભુત સંગીત આવ્યું. હેલન કેલરને તમે જાણો છો, એના ટીચરને પેલું સલામ, એની સુલેમાન કે જેને એને બુસ્ટઅપ કરી. આપણી આજુબાજુ પણ આવા કોઈ હોય. મારે જ્યાં રહેવાનું છે સોસાયટીમાં અમદાવાદ, ત્યાં એક બેન છે યુવતીના, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં સર્વિસ કરે છે, અંધ છે, આખા ઘરનું ભરણ પોષણ કરે છે. એ લોકોને કુદરતી દેન હોય છે. એટલે જે કોઈ આ ટાઈપના માણસો હોય કે જેને કોઈ ખામી છે પણ સાથે સાથે કોઈ વિશિષ્ટ પ્રતિભા પણ કુદરત એને આપે છે, તો એને આપણે સ્વીકારીએ, એને લાચાર, માયુસ, દિલ ન ગણીએ. આવું જે કરે એમના માટે મને એક શાયરના શબ્દો યાદ આવે છે કે એ લોકો ક્યારેય કોઈની વાતથી નાસીપાસ થતા નથી, પણ સતત ચાલતા રહે છે. એક શાયરે કીધું છે ને કે મગર બેઠ રહેને સે ચલના હે બહેતર, મગર બેઠ રહેને સે ચલના હે બહેતર, કે હે અહલે હિમ્મત કા અલ્લાહ यावर, जो ठंडक में चलना न आया मयसर तो पहुँचेंगे हम धूप खा खा के सर पर. ये तकलीफ और राहत है सब इत्तफाकी, चलो अब भी है वक्त चलने का बाकी, बशर को है लाजिम की हिम्मत न हारे, जहाँ तक हो काम आप अपने सवारे, अडे वक्त तुम बदाए बाए न जाको, अडे वक्त तुम दाए बाए न जाको, सदा अपनी गाड़ी को तुम आप हाको, मगर बेठ रहने. બીજા શાયર કહે છે કે મુસીબત કા એક से अहवाल कहना मुसीबत है ये मुसीबत से ज्यादा, मुसीबत का एक से अहवाल कहना मुसीबत है ये मुसीबत से ज्यादा. મુસીબતો વર્ણવીને પણ મુસીબતમાંથી બહાર આવવા માટે દુનિયાના જેટલા સંશોધકો થઈ ગયા, એમના જીવન કવર આપણે વાંચીએ તો કેટલી હાડમારી ભોગવીને, કેટલી નિષ્ફળતા ભોગવીને દુનિયાના મેળા ટોળા સાંભળ્યા પછી પણ એમના પ્રયાસોમાં અવિરત રહ્યા, અવિરત મહેનત કરી, અથાગ મહેનત કરી, અને એના ફળ આજે આપણે ભોગવી છે. દુનિયાના મહાન વૈજ્ઞાનિકો થઈ ગયા કે જેમને જે કાંઈ શોધ કરી એની પાછળ એમને એલિસનની વાત કરો, બલ્બની શોધ કરી, એને તો એવા ઘણાય, ગ્રેહામ બેલને યાદ કરો કે જેને ટેલિફોનની શોધ કરી, એમને કેટલું એની પાછળ આપ્યું.
કેટલું જજુમાં કેટલી મહેનત કરી એના ફળ આપણે ભોગવીશ. આપણે પણ સમાજને કંઈક એવું આપીએ કે સમાજનું ઉત્થાન થાય, એ આગળ વધે. ફરી એક વખત વર્તમાનપત્ર સંદેશનો આભાર. લેખક શ્રી મયુરભાઈ પાઠક સાહેબનો આભાર. આ લેખ માટે ધન્યવાદ, પ્રણામ. રેગ્યુલર પાછા કોઈ નવા વિષય સાથે ફરીથી મળશું. ચેનલને આપ લાઈક કરો જ છો, ફોરવર્ડ કરો છો, ફોરવર્ડ કરજો, સબસ્ક્રાઈબ કરજો. આનંદ માર્યો, મજા કરો, મસ્તી માર્યો, બીજાને ઉપકાર થાવ, હેલ્પફુલ થયા કરો, ઉચ્ચ વિચાર કરો, ખૂબ વાંચો, વિચારો. આવતીકાલ ઉજળી બને મારી તમારી આપણા સૌની સહિયારા પ્રયાસથી. ધન્યવાદ, પ્રણામ, જય અરુણાચલ.